મેં ચાલુ થેગો સવારના પોરમાં જુઓ વીજળી અને કોક સવારના પોરમાં જુઓ વીજળી અને કોક છાંટા પડવા માંડ્યા. આગમ ટોબરાઓમાં થાય વીજળી ને આગળ મારમાં કહેતા હતા કે એ મોટે ગાજતો હતો એ છે આપણે ભીહું વેલેરા છે દોવેલી નકા પાછી ઓંદર ને લેજાવ્યું જો છે એ બધો ખેલ કરવો પડે એના કરતાં વેલેરા છે દોવેલી તો ઉપાધિની. મારમાં અટાણે કમાન્ડીને દોવા બેહેગા ને આરતી છે એ ખાવડીને દોવે વગર અને લોજવારી બે બાકી રહ્યું. જો બે ના ઉપાડ હાંભ્યું કોણ રે બે તગારા છે ને બધીને અંદર રાખી દીધા હતા કારણ કે એકાદીને દવા બેહેગા અને છાંટા આવે એના કરતાં અંદર રાખી દઈએ તો પછી ઉપાધિની તોડવું ન પડે. વાદળાનું જીવન વાતાવરણ છે પાછું તો કંઈ સાટાન છે નહીં. પહેલાં સવારમાં થોડીક વાર વધારે પડ્યા હતા. મેં આવે ને ભાઈ એવી ફૂલ તૈયારીઓ થઈ ગયું. પવન વર્યો બાકી નહીં હોય એની વાત જ જવા દો. જો વાદળા ને થયા એમાં સોર્યું બોલાવે પવન. અટાણે અમે આવ્યા હતા મિયારમાં દવા છાંટવા નેદવા અને મેં ચાલુ થેગો વાદરું જાય. હા માવઠાનું મેં બગાડે ને જાય બીજું આગળ લૂંદાઈ વળી છે નેદવામાં. હાલ હોય તો 2.5 વર્ષે આપણે માણસમાં કઈ નકામું ને કામનું અડધો પૂર્ણ થાય જાય વાંધો. અને ઘેડવાળાનું તો 2-2.5 મેં થઈ જાય બધા મગ નડી વાવતી પાછા. હા હોય છેલ્લે પણ કોઈ નક્કી ન રહે હાથમાં આવે ન હોય પણ વાવાય અટણ હોવાય તો થાય ખરે. કારણ કે એપ્રિલ મે અને જૂન 3 મહિના રહી 2.5 મહિના રહી અડધો જૂન વરસાદ થાય ને તો ઘેડવાળાના અટણ 2 ઇંચ વરસાદ થાય આખું ઘેડ વાવતી મગ નડી બાર ગો આગળ તડકી નીકળી ગઈ. આપણે ભાઈ સંકેતભાઈ ખંભાળિયાની કોમેન્ટ આવી હતી. આગળનો વિડીયો આપણે જોયો હતો કે પાડી વાછરડી જે ઉછેર છે તો એને વધારે માહિતી આપો. તો એમાં એવું હોય કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન વિભાગમાં આપણે અરજી કરવાની રહી પાડી વાછરડી ઉછેર સહાય. પછી આપણે પાસે તાજી જન્મેલી પાડી અથવા વાછરડી એની ઉંમર 3 મહિનાથી 6 મહિનાની વચ્ચે હોવી જોઈએ તો છે એ આપણે યોજના પાસ થાય. એમાં એવું હોય કે 15,000 રૂપિયા આપણે ભરવાના આવે. હે હા મંજૂર થાય ડ્રો સિસ્ટમમાં આપણો વારો આવે ને મંજૂર થાય તો આપણે મળે. એમાં એવું હોય કે 1000 કિલો ખાણદાણ એટલે રતદાણ પ્લસ 7.5 કિલો મિનરલ મિક્સર અને બીજી 150 કિલોની કીટ
એવો કામ એમાં ભેગું આવે એ આપણે વ્લોગમાં કહેતા હતા કે આપણે હે એ 7.5 કિલો મિનરલ મિક્સર અને પાછું અમૂલની 3 ગુણી આપણે આવી અને એ સિવાયની બીજી 3 ગુણી અમૂલનું પાવર દાણ આવ્યું એટલે ટોટલ 6 ગુણી અટાણ સુધીમાં રાજદાણ અને 7.5 કિલો મિનરલ મિક્સર આવ્યું. અત્યાર સુધીમાં છે ને આપણે 3 ગુણી જોરી આ અમૂલ પાવર દાણ આવ્યું અને એ સિવાયનું આ જોર્યું અમૂલનું જે આપણે વિડીયોમાં બતાવ્યું હતું એ થોડોક જો સામાનની છે. અમૂલ કેટર ફીડ જે સ્પેશિયલ આવે પાડી વાછડી માટેનું એનું અને 7.5 કિલો મિનરલ મિક્સર મિલ્કો મિક્સ જોર્યું. હા અને પછી જે આપણે બધું મળતું જાહે એ પ્રમાણે વિડીયોમાં આપણે કહેતા જાય. અટાણે જો કારો બાપા બેહવા આવ્યા અને જૂનવાણી આખી વાતો કરે. મારા ટ્રેક્ટરને પેલા જે જૂનું હતું ને એને કામ કરાવ પર કરો જ એવું હીરો હાજવાનો બોરો હા અને છૂટું નું આવ 24 કલાક હાલતો એક ધાર હા હાજર તો ઉતરે તો પાછો વાંકો થોડે થોડે હાલે એક એટલો બેઠો રહેતો હા ચાલુ આજે તો આખી આંતરોલી માં પૂર્ણ આંતરોલી હા અને આ રિક્ષા લઈને જાય તો દીપક પછી માલડામાં કરક લેવા આવે ને તો દીપક પાણો મારે પાણો લઈને થોડું મારા બાપાની રિક્ષા તમે કામ કરવા લેસા દીપક રેવા દે તારા બાપાની ને તો એવું રાખે એ તો પછી છેલ્લે એને દૂધમાં જવાનું હોય રિક્ષા લઈને જતા ગમે એવો 2 વર્ષે ગમે એવું હોય 12-1 વાગે આવે પાછું 12-1 વાગે આવે ને પાછું પણ આ પૂંજ ના હોય ને હું આવી તે મને તો ખબર ન હોય કે પૂંજ હોય તે તો નીકળાતો એનો પછી નાથો બાપો કે તું ભાઈ સામા કિન્યા ઠલવે નાખે કે તો કે નો બાપા એવી હું કહીને તી કરે ને પછી નાથો બાપે કે તું પૂગે જાની સાંડે જાની આવી પછી ફોન કરશે તે તું ડબલા સુતા ને કાકી ડબલામાંથી કરવાનું પછી કઈ કે નીકળે કહો તો કે હા પછી મારો હુવે જેઠી માતા જાગતી જ ને જેઠી માં સાર રિક્ષા આવે તારે સુવાનું ખાવા હા જેઠીમાં ની તારે સુવાનું કોઈ દી પણ જેઠીમાં હુવે રિયલ ન હોય એ જાગતા ને ઘુમરાજ લેતા હોય પૂરીમાં ને હું કહેતી હું કે તમે માં તો હુવે સતા જેઠીમાં જાગતી હોય તો કે જેઠીમાં કાવડી આવતા જાગતી પછી જેઠીમાં જાગે ને કે હું તો ન જાગા કઈ હું કાંઈ એમાં હસી વાત